શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વૈશ્વિક બજારમાં ચાંદીમાં અવિરત તેજી યથાવત જોવા મળી રહી છે। બજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો। ચાંદીમાં 9,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો। પ્રતિ કિલો ચાંદીએ 3,36,550ની નવી ટોચ બનાવી છે। સોનાના ભાવમાં પણ 1,500થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1.57 લાખની સપાટી વટાવી ગયું છે। અમદાવાદ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી આશીષભાઈ ઝવેરી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી આશીષભાઈ, આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં ઉછાળો જોવા મળે છે। ઐતિહાસિક સપાટી પર બંને જોવા મળી રહી છે। આગામી સમય માટે શું સ્થિતિ રહેવાની છે? ભાવ વધશે કે કોઈ ઘટાડો જોવા મળશે? જી ધરતીબેન, આપના માધ્યમથી સોનું અને ચાંદી રોજ નવી જે ઊંચાઈ સર કરી રહ્યું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે બજારની અંદર થોડો ઘટાડો નોંધપાત્ર જોવા મળ્યો હતો અને જે ઘણો મોટો નોંધપાત્ર જે ઘટાડો હતો, પરંતુ ગઈકાલ રાતથી જ ભાવ વધવાની શરૂઆત થઈ છે અને આજે તમે સવારે જુઓ તો એક ફરી નવી ઊંચાઈ ઉપર પાછો ફરીથી ભાવ એટલે કે ચાંદી જે છે અત્યારે એ 3,30,000 રૂપિયા ક્રોસ કરી ચૂક્યું છે અને સોનું જે છે 1,60,000 રૂપિયા ક્રોસ કરી ચૂક્યું છે। ડોલરમાં વાત કરવામાં આવે તો મને એવું લાગે છે કે $100 ટચ થઈ જશે ચાંદી અને ભારતીય બજારમાં 3,35,000 રૂપિયા સુધીનો ભાવ આવશે। અને સોનાની અંદર વાત કરવામાં આવે તો એ પણ $100 ટચ થઈ અને સામે જે ગોલ્ડનો જે રેટ છે તે 1,35,000 રૂપિયાની આસપાસ પણ થઈ જાય તેવી સંભાવનાઓ છે। જી આશીષભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।